નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે અને કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતમાં લવ મેરેજ કરનાર પત્નીને હોટલમાં લઈ જઈ ઘાતકી હત્યા કરનાર પતિ ઝડપાયો. તો બીજી બાજુ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે. સરસાણા ખાતે ભારતના કેન્દ્રીય રાજ્યના કક્ષાના ટેક્સટાઇલ મંત્રી પબિત્રા માથારેટીના તારીખ 20મી જુલાઈએ ત્રિદિવસીય સિટેક્સનું ઉદ્ઘાટન કરશે. તો બીજી જગ્યાએ ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો. સુરતના ડિંડોલીમાં બ્રિજ પર ધોરણ 10ના વિદ્યાર્થીનીને કચડ્યો. પિતા સામે જ પુત્રનું મોત, પરિવારનું રસ્તા વચ્ચે હૈયાફાટ રુદન. તો બીજી તરફ મસ્કતી માર્કેટમાં નોંધાયેલા વેપારીઓ એજન્ટો સાથે જ ધંધો કરવામાં આવશે. 150 દિવસ સુધી રૂપિયા નહીં આવે તો વેપારીનું નામ બી એલર્ટ લિસ્ટમાં મુકાશે. તો બીજી જગ્યાએ 3 વિદેશી વિદ્યાર્થી વચ્ચે લોહિયાળ જંગ. વડોદરામાં છરીથી હુમલો તથા પપુઆ ન્યૂ ગિનીનો સ્ટુડન્ટ લોહીથી નેતરી ગયો. આખો રૂમ અને પગથિયા લોહીથી લાલ થઈ ગયા. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. હોટેલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી. જો કે આ હત્યા કોઈ બીજાને નહીં પરંતુ તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે હોસ્પિટલમાંથી રજા થતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી. પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ 24 કલાક લાશ પાસે ભાનમાં જ અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો. ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી. મહિલા વકીલાતો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જોકે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના 1.5 વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ ગઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે રોહિત કાટકરે લવ મેરેજ કર્યા હતા. વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયાને ભેગા થયા હતા. બંને વચ્ચે બંદૂક ચાલતું હતું. બંનેને હોટલમાં ગયા હતા, બંદૂક ગુલાવવા ગયા હતા. ફર્યા બાદ ત્યારબાદ હોટલમાં ગયા હતા અને બંદૂક થતા રોહિતે ચપ્પુ જે સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતા પેટના ભાગે મારી દીધું હતું. ત્યારબાદ રોહિતે ડોલો નામની 45 ગોળીઓ લઈ લીધી હતી. સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રે લેતા બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકી ગયો હતો. 1.5 વર્ષ અગાઉ તેમણે લગ્ન કર્યા હતા. રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો. હાલ હોસ્પિટલમાંથી રોહિતને રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે, જેનામાં એક દિશા કુમારી બેન છે, એનું મર્ડર થયેલું છે. એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે. એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા 1.5 વર્ષથી હતા. એમના વચ્ચે ડિવોર્સ પણ થયા, પછી પાછા સાથે બી થયા. એટલે બંનેના વચ્ચે થોડુંક બંદૂક તો હતું જ. અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી, પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે બંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે. એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનારબેન બંને ભેગા થયેલ. એ લોકો પાલ વિસ્તારમાં કોઝવે બાજુ ફર્યા બી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે બંદૂક થયેલ. અને આ કામના જે આરોપી છે રોહિત, એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો. એટલે એને ચપ્પુ જે હતો એકબીજા પેલા બેનના હાથમાં હતો, પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે 2 વખત મારી દીધેલ છે, જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા. ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે, જેથી એ બેનનું ખૂન થયું. પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ 45 જેવી સવારે લઈ લીધેલી. એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે. એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો. ત્યારબાદ સવારે ઉઠી
ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું. ત્યારબાદ એ સાંજે 4 વાગે ઉઠી થોડું બેભાન થઈ અને બહાર નીકળી ગઈ. ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો. એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી. એ દરમિયાન આ આરોપી બી આવ્યો. તો પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બન્યો છે, જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે. આરોપી પોતે અત્યારે CAની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા. સર, આ બંનેના વચ્ચે કેટલા ટાઈમથી સંબંધ છે? 1.5 વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતું. અગાઉ પણ એમનું પ્રેમ હતો જ, પણ પછી એમને 1.5 વર્ષ પહેલાં 2022ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સ મેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 20, 21 અને 22 જુલાઈ 2024ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 3 દિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. SGCCIના પ્રમુખ વિજય મહેવાવાલાએ જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 10મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે. સિટેક્સ એ ખરેખર વિકસિત ભારત એન્ડ 2047ની દિશામાં એક મહત્વનું ડગલું વળી રહ્યું છે, જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ, ઇલેક્ટ્રોનિક જેકોર્ડ, ટોબી મશીન, વેલ્વેટ વેવિંગ મશીન, સર્ક્યુલર નેટિંગ, યાર્ન ડાઇંગ, વોર્મિંગ મશીન, ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી, પોઝિશન પ્રિન્ટિંગ મશીન, વિવિધ પ્રિન્ટિંગ ઇન્ક, સ્ટ્યુઇંગ મશીન, ફ્યુઝિંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. આથી જ અમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટર્સના એક્ઝિબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. અત્યાર સુધી ભારતમાં વિવિધ સ્થળે થતા એક્ઝિબિશનોમાં 1100 થી 1200 RPMની સ્પીડ ધરાવતા મશીનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જ્યારે એક્ઝિબિશનમાં એરઝેટમાં 1600 RPMની સ્પીડ ધરાવતું મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. હું વિજય મેવાલા, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સિટેક્સ એક્ઝિબિશનની 10મી એડિશન લઈને આવી રહ્યા છે. તારીખ 20, 21 અને 22 સવારે 10 થી 7 SIECC સરસાણા ડોમ ખાતે, જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ, વિવિંગને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં 1600 RPM સુધીના હાઈસ્પીડ મશીનો, સાફ્ટ વિધાઉટ સાફ્ટની જેકાર્ડ, વિધાઉટ સાફ્ટના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે. ડિજિટલ મશીન, વેલ્યુ એડિશન મશીનો, ટેબલ પ્રિન્ટ મશીનો, ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે 1200 મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી, પરંતુ આ વર્ષે અમોએ કલાકના 24 કલાકના 6000 મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકી છે, જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય. આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે અત્યારે આધુનિક મશીનરીઓ જરૂરી છે. ફોલ્ટલેસ કપડું જરૂરી છે. માટે ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. દિશા બદલાશે તો આપણી દશા બદલાશે. માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય અને આજના આધુનિક યુગમાં આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું.
સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાળ બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી અને તેને પોલીસને હવાલે કરી દીધો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયતની નીલગિરી સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળ્યો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા તુકારામ બાઇક પર સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરના કારણે બાઇક પરથી પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા. સાહિલ રોડની વચ્ચેની સાઈડ પર પટકાયો હતો, જેથી તેને ડમ્પર પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે તેના પિતા ડિવાઈડરની સાઈડ પટકવાને કારણે બચી ગયા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવા 108ની ઘટના સ્થળે પહોંચી હતી. બ્રિજ પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકને અટકાયત કરી લેવામાં આવી હતી અને ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. 15 વર્ષીય દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોતાના દીકરાનું પોતાની નજર સામે મોતના પગલે ઘટના સ્થળે માતા પિતાના હૈયાફાટ રુદનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માત સ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ મામલે ડિંડોલી પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉધારમાં આપેલા માલનું પેમેન્ટ 100 દિવસ સુધી ચૂકવાય નહીં તો 100 દિવસ બાદ તેના પર વ્યાજ ચૂકવવાનો રહેશે. જો પેમેન્ટ 150 દિવસ સુધી ચૂકવાય નહીં તો આવા વેપારીઓને મહાજનના બી એલર્ટ નામના બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવશે. કાપડ માર્કેટમાં વેપારીઓ પાસેથી માલ ઉધારમાં લઈ અને પૈસાની ચૂકવણી કરવામાં આવતી નથી. કેટલાક વેપારીઓ નાદારી નોંધાવી દેતા હોય છે, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા આજે મસ્કતી માર્કેટ કાપડ મહાજન દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાપડ માર્કેટના હજારો વેપારીઓ જોડાયા હતા. 100 દિવસનો ધારો એ જ અમારો નારો, 100 દિવસ પછી વ્યાજ ચોરો કી અબ ખેર નહીં, સાવકારો સે કોઈ બેર નહીં. આવા નારાઓ અને બેનરો સાથે અમદાવાદના કાપડના વેપારીઓએ જાગૃતિ અને તેમના પ્રશ્નોની જાગૃતિ માટે રેલી કાઢી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 2000થી વધુ વેપારીઓની જાગૃતિ રેલી ઢોલ, નગારા અને ઘંટ સાથે જુદા જુદા માર્કેટોમાં ફરી હતી. નોંધાયેલા વેપારીઓ એજન્ટો સાથે જ ધંધો કરવામાં આવશે. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે કાપડનો ધંધો ઉધારીનો ધંધો છે, પરંતુ કેટલાક લેભાગુ એજન્ટો બજારમાંથી ઠગ વેપારીઓને માલ અપાવી દઈ ઉઠામણું કરતા હોય છે, જેના કારણે વેપારીઓ તકલીફમાં મુકાયા છે. આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે હવે મહાજનના વેપારીઓએ એવું નક્કી કર્યું છે કે મહાજનમાં નોંધાવેલા વેપારીઓ અને એજન્ટો સાથે જ ધંધો કરવામાં આવશે. જે એજન્ટ નોંધાયેલા નથી તેમને માલ આપવામાં આવશે નહીં. આ મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે 119મા વર્ષમાં અમે લોકો પ્રવેશ કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી સરકારના મદદથી અમારે ત્યાં પણ એસઆઈટી EOWએ સારા કામગીરી કરી છે. અમારા જે જૂના પેમેન્ટો હતા ચીટરો પાસેથી લાવીને અમને સપોર્ટ કર્યો છે. આજે અમારા મહાજનના આર્બિટ્રેશન મારફતે પણ કરોડો રૂપિયા અમે લોકોએ રિકવર કર્યા છે. પણ વધતી જતી જે આ ઉધારી છે એ ઉધારીને રોકવા માટે આજે દરેક માર્કેટને વેપારીઓને અમે અવગત કરીશું અને 100 દિવસથી વધારે ડ્યુ ના આપવી એ અમારો ઉદ્દેશ છે. બીજું, અનરજિસ્ટર્ડ જે દલાલો છે એ લોકોને રજીસ્ટ્રેશન કરવું પડશે. તમામે તમામ દલાલોની કોઈ બી તકલીફ હશે તો મસ્કતી મહાજનની આર્બિટ્રેશન કમિટી પણ સાંભળશે. પણ મેઇન આ અગત્યની વાત એ તમને કહેવાની કે જે ફોરવર્ડ ડેટના પીડીસી ચેકો આપે છે અને ચેકો રિટર્ન કરાવે છે અને છેવટે અમારે 138માં 5-5 વર્ષ લાગે છે. અમે નિયમ કર્યો છે કે જે લોકોના ચેક રિટર્ન થશે એ લોકોને બી એલર્ટ લિસ્ટમાં અમે મૂકીશું, જેથી કરીને બી એલર્ટ લિસ્ટમાં મૂકવાથી બાકીના વેપારીઓ એમને માલ આપશે નહીં. આ રીતના અમારા જુદા જુદા મુદ્દાઓ જે છે એ અમારા આજે હોલસેલ માર્કેટોની અંદર
સફલ 1, 2, 3, ઘંટાગઢ માર્કેટ, કોઠારી માર્કેટ, મહાવીર માર્કેટ, હીરાભાઈ માર્કેટ, સફલ 2, આપણે સિટી સેન્ટર 2 છે, પાંચકુવા મહાજન, સિંધી માર્કેટ મહાજન, આ બધી જગ્યાએ અમે લોકો ફરીને દરેક જગ્યાએ વેપારીઓને અવગત કરીશું અને અમારા જે મુદ્દાઓ છે એ લોકોને અમે જણાવીશું અને આગળથી ભવિષ્યની અંદર કોઈને પણ કોઈની સાથે ચીટિંગ ના થાય અને આ ચીટરો જે છે એ જે ભાગી ગયા છે હજુ વધારે ભગાવવાના છે અને બોગસ લોકો જે બેઠા છે જે ભાડે દુકાનો લઈને પેટા ભાડવત તરીકે બેસે છે આવા લોકોને માલ નથી આપવાનો. આની સૂચના તમામ લોકોને આપવાની છે. આજે બજાર કેટલા રૂપિયા અત્યાર સુધી અટવાયેલા હશે? આજે માર્કેટની અંદર ઓછામાં ઓછા પીડીસી ચેકો લોકો પાસે 2000 કરોડથી વધારે આજે પીડીસી ચેકો પડ્યા છે. આજે એ લોકોને એટલી બધી પીડા છે અને એ પીડા એ લોકો સમજતા નથી એટલે મહાજને આજે આ પગલું લીધું. અને આ મહારેલી એટલું જ કરવાનું કારણ છે કે તમે ઉધારી ઓછી કરો, તમે રજીસ્ટર દલાલ જોડે કામ કરો, તમે પીડીસી ચેક રિટર્ન થાય તો તમે મહાજનને જાણ કરો. દરેક બાબત મહાજનને જાણ કરવામાં આવશે. તો દરેક અમારા ટોટલ મીડિયા અમને છેલ્લા 15 વર્ષથી એટલો સારો સપોર્ટ મહાજનને કર્યો છે કે મીડિયા દ્વારા આ મહાજનનું નામ પણ આજે ઉજ્જવળ થયું છે અને આ જ મીડિયા દ્વારા આ ચીટરોના નામો પ્રસ્થાપિત થાય છે. વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એક પરિવારના એપાર્ટમેન્ટમાં રહેતા 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા એક વિદ્યાર્થીને છરી વાગતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. વિદ્યાર્થીનો રૂમ લોહી થઈ ગયો હતો, જ્યારે પગથિયા પર લોહીના પગલાથી પગથિયા પણ રક્તરંજિત થઈ ગયા હતા તેમજ દિવાલો પર પણ લોહીના ડાઘ પડી ગયા હતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 12 દિવસ પહેલા જ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા. દરમિયાન આ 3 વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે વડોદરા પોલીસે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી, જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આ સમયે પપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી એક છરી પણ મળી હતી. 3 વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો પાસેથી પોલીસને મળતી માહિતી મુજબ 2 લોકો મકાનમાંથી ભાગી ગયા હતા, જે પૈકી એક પણ યુવકને ઈજા થયેલ હતી. પાપુઆ ન્યૂ ગિનીના વિદ્યાર્થીનીએ અંગ્રેજી ભાષા આવડતી ન હોવાથી દુભાષિયાની મદદ લેવાઈ છે અને આ મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે ડીસીપી લીન પાટીલે જણાવ્યું હતું કે માથાકૂટ બાદ ઈજાગ્રસ્ત થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ત્યાં પહેલા મકાનમાંથી ભાગી ગયેલા 2 યુવકોને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત યુવકની પણ પૂછપરછ કરવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.